યાજ્ઞિક, જન્મ 12/2/1938, નવલકથાકાર, વાર્તાકાર, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને લોક સાહિત્ય તથા શાસ્ત્રીય સંગીતના અભ્યાસી ડોક્ટર હસુ વ્રજલાલ યાજ્ઞિકનો જન્મ રાજકોટમાં થયો હતો. સરકારી કોલેજમાં અધ્યાપક રહ્યા તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર તરીકે પોતાની સેવાઓ આપી. નવલકથા, વાર્તા, મધ્યકાલીન સાહિત્ય તેમજ લોક સાહિત્યના 150 જેટલા પુસ્તકો દ્વારા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિકલ લિટરેચરના સ્કોલર તરીકે 1 લાખ રૂપિયાના ભાષા સન્માનના યશભાગી થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેઘાણી એવોર્ડ, લંડનનો સ્કાયલાર્ક એવોર્ડ, કવિ કાગ એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. મધ્યકાલીન સાહિત્યની પ્રેમ કથાઓ વિશે સંશોધન કરી ડોક્ટર ઓફ ફિલોસોફીની ઉપાધિ પ્રાપ્ત કરી છે. પોતે સંગીત વિશારદ છે. લોક સાહિત્યના એમના પ્રકાશનોએ ગુજરાતના લોકવિદ્યા ક્ષેત્રને સમૃદ્ધ બનાવીને આ વિષયના ભારતના તજજ્ઞોની હરોળમાં બેસાડી આપ્યા છે. લેખકે પ્રસ્તુત સાંસ્કૃતિક લેખ આપણો કલા વારસોમાં નોંધ્યું છે કે ગુજરાતી આદિવાસી લોક કલા સંસ્કૃતિમાં આજની આપણી સભ્યતા કે સંસ્કૃતિના મૂળ છે. આદિવાસીઓના ભાતીગળ લોક સાહિત્યમાં આજે પણ એવું કંઠસ્થ સાહિત્ય મળે છે જેના મૂળ વૈદિક, પૌરાણિક તેમજ મધ્યકાલીન સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતીના સાહિત્યમાં જોઈ શકાય છે. પ્રસ્તુત લેખ દ્વારા 2 બાબતો આપણને પ્રાપ્ત થશે: આદિવાસી લોકકલા સંસ્કૃતિમાં પ્રચ્છન્ન રહેલી જીવન અને જગતને જોવાની દ્રષ્ટિ તેમજ અન્યના હિતને જોડીને સાંકળી લેવાની શક્તિ. સિંહને પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં કે સર્કસમાં જોઈએ તેના બદલે એને વન ઉપવનના પ્રાકૃતિક પરિવેશમાં વિહરતો જોઈએ તેમાં ઘણો તફાવત છે. આ જ રીતે આપણે આદિવાસી લોકકલાને રંગમંચ પર નિહાળીએ અને એને આદિવાસીના મુક્ત વિહારમાં રજૂ થતી જોઈએ તે બંનેમાં જમીન આસમાનનું અંતર છે. આવા ભેદનો અંગત અનુભવ લેવો હોય તો આપણે ફાગણને ગીત નૃત્યથી વધામણા આપતા ભીલ આદિવાસીઓને અરવલ્લીના પહાડી ક્ષેત્રમાં જ જોવા જોઈએ. એ જ રીતે વર્ષા ઋતુમાં ડાંગના આદિવાસીઓની લોકકલાઓ જોવી જોઈએ. અહીં જોઈ શકાશે કે પ્રકૃતિ જ આદિવાસી લોકકલાનું સંલગ્ન એવું અભિન્ન અંગ છે. ગ્રામીણ કે નાગરિક પરંપરામાં એવું નથી. આથી તેવી કલાઓ રંગભૂમિ પર પણ માણી શકાય છે કેમ કે ત્યાં પ્રકૃતિ જ સંલગ્ન અંશ નથી. બંને વચ્ચેના ભેદનું આ પહેલું કારણ છે. ગ્રામીણ અને આદિવાસી લોક કલા સંસ્કૃતિને જુદી પાડતું બીજું મહત્વનું કારણ બંનેની પરંપરાઓ અને પરિસ્થિતિ વચ્ચેની ભિન્નતા છે. ગ્રામીણ નાગરિક નિશ્ચિત અને સ્થિર એવા આજીવિકાના સાધનો ધરાવે છે. નાગરિકોને શાસકીય કાયદાઓ અને સંરક્ષણનો લાભ મળે છે. પ્રાચીન કાળથી તે આજ સુધી તેમને પ્રજા તરીકેના, નાગરિક તરીકેના અધિકારો અને લાભો મળ્યા. એ સાથે જ જેમ જેમ સમય વહેતો ગયો, શાસકો બદલાતા ગયા, તેમ તેમ તેમના આજીવિકા સ્ત્રોત, ખાનપાન, વસ્ત્રાભૂષણ, બોલીભાષા વગેરેમાં નવું પરિવર્તન આવતું ગયું, જૂનું લુપ્ત થતું ગયું. આની સામે આદિવાસીઓને તો છેક પ્રાચીન કાળથી તે બ્રિટિશ અમલ સુધી નાગરિકના અધિકાર ન મળ્યા. એક પ્રજા તરીકે પોષણ, સંરક્ષણ વગેરેના કોઈ જ લાભ ન મળ્યા. બ્રિટિશરોએ આદિવાસી ક્ષેત્રો તરફ તો ધ્યાન આપ્યું, દારૂબંધી અને વન સંરક્ષણના કાયદાઓ કર્યા, પરંતુ તે બધું આદિવાસીઓના ભોગે અને પોતાનું વેપારી હિત જાળવવા કર્યું. આઝાદી પછી જ હકીકતે શાસન દ્વારા આદિવાસીઓનો એક પ્રજા તરીકે, નાગરિક તરીકે સ્વીકાર થયો અને એમના હિત અધિકારો અમલમાં આવ્યા. ગ્રામીણ નાગરિક સમાજ અને આદિવાસી સમાજ વચ્ચેના પ્રાચીન કાળથી આરંભીને તે બ્રિટિશ રાજ્ય અમલ સુધીના સુદીર્ઘ ગાળામાં જે શાસકીય લાભથી સંપૂર્ણ વંચિત રહેવાની પરિસ્થિતિનું એક પરિણામ એ આવ્યું કે તેઓએ પોતાના પોષણ સંરક્ષણ માટે પોતીકી એવી સામાજિક વ્યવસ્થા ઊભી કરી અને પોતાની અસલ પરંપરાને મૂળ રૂપમાં જાળવી રાખી. વ્યક્તિ, કુટુંબ અને સમાજમાં એમણે એક મુખ્ય નાયક, મુખી, પંચના જ નિર્ણયને સ્વીકાર્યો. સમાજમાં સહુ સંગઠિત અને સુરક્ષિત રહે તે માટે સમાજ માન્ય નીતિઓ, ધોરણો, રૂઢિઓ, આસ્થાઓ વગેરેની પરંપરાને તેઓ વળગી રહ્યા. પ્રકૃતિ સાથેનો જ એમનો અતૂટ નાડી સંબંધ અવિચ્છિન્ન રહ્યો.
પોતાના આજીવિકા અને સંરક્ષણ એમણે પોતાની રીતે જ પ્રાપ્ત કર્યા. જળ અને ચેતન બધું જ સજીવ છે, બધામાં આત્મા છે. પહાડો આપણા પિતા અને નદીઓ આપણી માતા છે. આ બધા જ આદિકાળના માન્યતા, આસ્થા, ધારણા અને તેના આધારે રચાયેલી પુરાણ કથાઓનો એમણે સ્વીકાર કર્યો. વન, પર્વત, નદી, વનસ્પતિ, પશુ, પક્ષી, કીટકો, સરીસૃપો વગેરેને પોતાની પરંપરાઓ સાથે પોતાના અંગ જેવા જ માન્યા. આથી જ આદિવાસી સંસ્કૃતિમાં આ સંસ્કૃતિએ જ જેને પેદા કરી એ કલાઓનો સમાવેશ થાય છે. એમાં કલા અને સંસ્કૃતિ એવું દ્વંદ્વ નથી, પરંતુ કલા એ જ સંસ્કૃતિનું પરિચાયક એવું અંગ છે. સંસ્કૃતિમાંથી જ કલા જન્મે અને પછી એ જ કલા સંસ્કૃતિને ટકાવી રાખે છે. કલામાં સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય એ બધાનો સમાવેશ થાય છે. અને આદિવાસી કલા એમ કહીએ ત્યારે એમાં આદિવાસી લોક સાહિત્ય, લોકસંગીત, લોકગૂંથણ, લોકનૃત્ય, લોકનાટ્ય, લોકચિત્ર, લોકશિલ્પ, લોક સ્થાપત્ય વગેરેનો તથા પાત્ર નિર્માણ, પર્વો, મેળાઓ, લોકોત્સવ વગેરેનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ભીલ, રાઠવા, ચૌધરી, ગામિત, કુકણા જેવી કુલ 25 જેટલી મુખ્ય આદિવાસી જાતિઓ છે. આ ઉપરાંત ગીરમાં વસતા મૂળ ચારણ, ભરવાડ, રબારી, ભીલ, નળકાંઠાના પઢિયાર અને ગીર કાંઠામાં તથા ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતમાં વસતા આફ્રિકન નિગ્રો જાતિ મૂળના સદીઓનો પણ સમાવેશ થાય છે. ચારણ, પઢિયાર અને સીધી એ 3 જાતિઓ ગુજરાતના અંતરિયાળ ભૂમિ ભાગના વન વિસ્તારમાં વસવાટ કરે છે. શેષ મોટાભાગની ભીલ અને કુકણા જેવી જે મુખ્ય આદિવાસી જાતિઓ છે તે ગુજરાતના પશ્ચિમોત્તર છેડાથી આરંભીને તે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને ડાંગના સીમાંત છેડાના પટ્ટામાં વાપીથી તાપી સુધીના વિસ્તારોમાં વસે છે. ગુજરાતના આ ભૂમિભાગો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ખાનદેશ સાથે જોડાયેલા છે. અરવલ્લી અને સહ્યાદ્રીની પર્વતમાળાઓના કારણે જ આ ભૂમિ પ્રદેશો જુદા પડ્યા. બોલી, ભાષા અને કેટલીક પરંપરાઓ જુદી પડી, પરંતુ આ સમગ્ર પટ્ટામાં આદિવાસીઓ વસ્યા તે 2 રાજ્યો વચ્ચેના પારસ્પરિક આદાન પ્રદાનમાં મધ્યસ્થ કડીરૂપ બન્યા. આ કારણે જ આદિવાસી પટ્ટાના ક્ષેત્રમાં વસતી આ મુખ્ય આદિવાસી જાતિઓની બોલી જુદી પડી અને તે જાતિઓની ઓળખ બની. આ પ્રત્યેક આદિવાસી જાતિઓએ આ કારણે જ પોતાની આગવી લોકકલાને નિપજાવીને સિદ્ધ કરી છે. ભીલોએ પૌરાણિક અને ઐતિહાસિક એવા વીરોની ગાથાઓને આધારે રચાયેલા લોક મહાકાવ્યની પરંપરાને ટકાવી રાખી. ભીલના પઢારાઓએ હાથે પગે લાંબી દોરીવાળા મંજીરા બાંધીને તેને ગીત સાથે જ વગાડવાની મંજીરા નૃત્યની એક નવી જ નૃત્ય કલા ટકાવી. રાજપીપળા અને તાપી ક્ષેત્રના આદિવાસીઓએ ભવાઈના જેવા ભવાડા, ચાળા, ઠાકરિયા જેવા લોકનાટ્યો ધબકતા કર્યા. તાપી અને ડાંગ ક્ષેત્રના આદિવાસીઓએ પિરામિડ જેવા પૌરુષેય નૃત્યો સિદ્ધ કર્યા. મહારાષ્ટ્રમાં વીરોની યશોગાથાના પવાડા ગવાય છે, તેને જ તાપી તટના આદિવાસીઓએ પૌરાણિક દેવી પાત્રો સાથે સાંકળ્યા અને સીતાનો પવાડો જેવી પૌરાણિક પાત્રની દિવ્ય કથાને સગાનંદ નૃત્ય રજૂ કરી. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામના પ્રાચીન ભારતીય કલા ગ્રંથમાં સંગીત, નૃત્ય અને નાટકના સિદ્ધાંતો રચી અને તેના અનેક પ્રકારો વર્ણવ્યા છે. આમાં કેટલાક એવા પ્રકારો છે જે આજે પણ આદિવાસીઓના વિવિધ લોકનૃત્યો અને લોકનાટ્યોમાં જીવિત છે. આથી પુરવાર થાય છે કે સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટક, ચિત્ર, શિલ્પ સ્થાપત્ય જેવી અને પ્રશિષ્ટ મનાતી કલાઓના કુળ અને મૂળનો જ સીધો સંબંધ આદિવાસી લોક કલાઓ સાથે છે. બધી જ કલાઓનો ઉદ્ભવ અને વિકાસ આદિવાસી લોક કલાઓમાંથી થયો છે. શિષ્ટ એવી ભાષાનું રૂપ બંધાયું તે બોલી એટલે કે બોલાતી ભાષાના આધારે એટલે કે બોલી જનક છે અને ભાષા તેમાંથી જન્મેલી છે. આ જ રીતે ખેતી, પશુપાલન, રોગ આરોગ્ય, ઔષધ, શિલ્પ સ્થાપત્ય વગેરેના જે શાસ્ત્રો રચાયા, ભણી ભણાવી શકાય એવી વિદ્યા રૂપે વિકાસ થયો, તેના પાયામાં લોકોએ જીવન ટકાવવાની મથામણ માટે જે સાહજિક જ્ઞાન મેળવ્યું અને લોકવિદ્યા જેને અંગ્રેજીમાં ફોકલોર કહે છે, આવી લોકજીવન વિદ્યા કાળક્રમે અંગે થતા જ જ્ઞાન તમામ વિદ્યાઓ અને આધુનિક શાસ્ત્રને જન્મ આપે છે.
આ રીતે સાહિત્યના મૂળ લોક સાહિત્યમાં, સંગીતના મૂળ લોકસંગીતમાં, પ્રશિષ્ટ નૃત્ય અને નાટ્યના મૂળ લોકનૃત્ય લોકનાટ્યમાં સમાયેલા છે. પરંતુ આદિવાસી પરંપરાનું મૂળ તો લોકવિદ્યામાં પ્રાચીનતમ છે. આથી આદિવાસી લોકકલા અને તેના દ્વારા સર્જાતી, રક્ષાતી અને સાતત્યપૂર્ણ રીતે વિકસતી સંસ્કૃતિ જ આદિસ્ત્રોત છે. ગુજરાતની આદિવાસી લોકકલા સંસ્કૃતિ આ રીતે આજની આપણી સભ્યતા સંસ્કૃતિનું મૂળ છે. વર્તમાન કાળે પણ આપણે જે આદિવાસી લોકકલાની પરંપરા જોઈએ છીએ તેમાં સાહિત્ય, સંગીત, નૃત્યાદિ, લલિત કલાના પૂર્વ, પ્રાથમિક કે પ્રાચીનતમ અંશો જળવાયા છે. આદિવાસી લોક સાહિત્યમાં આજે પણ કેટલુંક એવું છે જેનું પ્રવર્તન વૈદિક, પૌરાણિક, રામાયણ, મહાભારતકાલીન અને મધ્યકાલીન સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતીના સાહિત્યમાં જોવા મળે છે. આથી જ વેદમાં, ઉપનિષદ કે પુરાણ જેવા સંસ્કૃત ભાષામાં તેમજ પ્રાકૃત ભાષામાં જે કથાઓ છે તે માહેની અનેક કથાઓ ભીલી, કુકણા જેવી આદિવાસી ભાષાઓની કંઠ પરંપરામાં પણ છે. અનેક નૃત્ય અને નાટ્યના પ્રાચીનતમ રૂપો આદિવાસી લોકનૃત્ય નાટ્યના ભવાડા, ઠાકરિયા, સોંગ, ગૌર્ય એટલે કે ગૌરીમાં જોવા મળે છે. આધુનિક પ્રશિષ્ટ સંગીતના સ્વરમાં અને તાલના હવા ફૂંકીને વગાડાતા, તાંત છેડીને વગાડાતા, બે ધાતુ પાત્રોને અથડાવીને વગાડાતા કે પોલાણને બંધ કરવા ચામડું મઢીને એના પર થાપ મારીને વગાડાતા, આમ વિવિધ પ્રકારના વાદ્યો છે. તેના પૂર્વ પ્રાથમિક રૂપો આદિવાસી વાદ્યોમાં આજે પણ જોવા મળે છે. માત્ર શબ્દ અને એના ઉચ્ચાર કે ગાન નહીં, પરંતુ શાસ્ત્રકારોએ બાંધેલી વ્યાખ્યા પ્રમાણે તો નૃત્ય અને સ્વર સાથેનું લયબદ્ધ ગાન તે સંગીત એવો મૂળ અર્થ છે. આનું જ પ્રગટ રૂપ આદિવાસી પરંપરામાં છે. કથા તેમજ ગીત બંને સાથે આદિવાસી પરંપરામાં ગાયન, વાદન, નર્તન ત્રણેય સમાયેલા છે. એમાંય તે ઢોલ તો આદિવાસી કલાનો પ્રાણ. એ વાગતા જ પગ થરકવા લાગે. ઢોલ માત્ર વાદન મનોરંજન માટે જ નહીં, સારા માઠા કે આવી પડેલા આપત્તિના કોઈ સમાચાર પણ ઢોલ દ્વારા જ પહોંચાડાય છે. વંશ એટલે કે વાંસળી કુળની શોધ આદિવાસીએ કરેલી. વનમાં જીવડાએ કોરેલા વાંસના છિદ્રોમાંથી વહેતી હવાએ જન્મતા વિવિધ સ્વરો સાંભળીને, વકરેલી દૂધી કે મોટા તુમડાને સૂકવી વચ્ચેનો ગર્ભ કાઢીને તેનો જ ઉપયોગ કરી ફૂંકના કે તંતુના ધ્વનિને મોટો કરવાની પણ શોધ આદિવાસીને. વંશકુળમાં વાંસળી, પાવા, જોડિયા પાવા, મીંડ લેતા ઘોડાલિયા, લાંબા લાંબા ને મોર પીછાથી શણગારેલા તાડપું, ઘાંઘરી, પહોળા થાળમાં મીણ પાથરીને ઉપર વાંસની પાતળી સળી ખોસી તેના પર અંગૂઠા અને આંગળીના હળવા વજન સાથેની ઉપર નીચે ગતિથી જન્મતા મીંડયુક્ત નાદ જન્માવતી કુકણા આદિવાસીની થાળી કથા કે વારલી સ્ત્રીઓના ડેરા નૃત્યનું વિશિષ્ટ એવું વાઘની ગુરગુરાટી કરતું વાદ્ય. એમાં માટલાના મોઢાને ચામડે મળી મોરની પીંછીના મધ્યમે વાઘની ગર્જનાનો પ્રતિધ્વનિ જન્મે છે. લોકચિત્રમાં પણ વિશિષ્ટ ચિત્રશૈલી પિઠોરાના ચિત્રની છે. ભીત પર ચાક અને હવે કુદરતી રંગ ભરીને પિઠોરાનું આલેખન થાય. આદિવાસી લોકકલામાં બધે જ પ્રાકૃતિક તત્વોનો જ ઉપયોગ થાય છે. અહીં પ્રકૃતિ જ એના વન વનસ્પતિ અને પ્રાકૃતિક પશુ પક્ષી સાથે નિરૂપાય, તેમજ પ્રકૃતિના પર્યાવરણમાં તેની ઉપાસના સાથે ધર્મ અને સંસ્કૃતિની કલાનું માધ્યમ બનાવે છે. એ કેવળ સ્થૂળ માધ્યમ નથી, સજીવ અને ધબકતું અંગ છે. કથાના પાત્રો પણ એમને મન એમને સાથોસાથ જીવતી ધબકતી વ્યક્તિ છે. તંબુર પોતે વાજિંત્ર નથી, સરસ્વતીની વીણા છે. ભીલ ભગત તંબુરાને પૂજી એમાં પ્રવેશવાનું સરસ્વતીને આહ્વાન કરી પછી જ ખોળામાં શ્રદ્ધાપૂર્વક લે છે અને તાર છેડે છે. જીવન અને જગતને અભિન્ન રીતે જોવાની દ્રષ્ટિ અને એક સાથે અન્યના પણ હિતને જોડીને સાંકળી લેવાની શક્તિ આપણી આ આદિવાસી લોકકલા સંસ્કૃતિમાં છુપાયેલી